નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જૂનાગઢની અંદર ખેડૂત સભા હતી માળિયાહાટીનામાં અને એ જ સમય દરમિયાન જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા એમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઘટના બાબતે સીધી જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરવી છે. ગોપાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. ગોપાલભાઈ, આજે જૂતું ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કોઈ પહેલી વાર નથી, બીજી એક વખત થયું છે. પહેલા જામનગરમાં, અત્યારે માળિયાહાટીનામાં. આ ઘટના વિશે તમારું શું કહેવું છે? આ ઘટના વિશે એટલું જ કહેવું છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આખી સરકાર ઉતરી ગઈ. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, બધા જ પ્રકારના મંત્રી, બુટલેગરો, વ્યાજ માફિયાઓ, અનાજ માફિયાઓ, ધારાસભ્યો, બધા જ ભેગા આખી ટીમ આવી. અને છતાંય ગોપાલ ઇટાલિયાને ખેડૂતોએ ચૂંટણીમાં મત આપી જીતાડ્યો. એનાથી ભાજપને બિલકુલ ગમ્યું નથી. આખી ભાજપ પાર્ટી મારાથી ચીડાય છે, અમારી પાર્ટીથી, આમ આદમી પાર્ટીથી ચીડાય છે, ઉશ્કેરાઈ ગઈ છે. અને એટલે ચૂંટણીમાં હાર્યાની લાજ રાખીને અમારી પાર્ટીને અને મને બંનેને ખરાબ ચિતરવા માટે, અમારા કાર્યક્રમોને ખરાબ ચિતરવા માટે થઈ અને સતત આવા પ્રયત્નો કરાવી રહ્યા. ક્યારેક ભાજપનો કાર્યકર્તા આવી જાય છે, પછી એ સોશિયલ મીડિયામાં પાછળથી પકડાઈ જતું હતું એટલે વચ્ચે કોંગ્રેસ વાળાને મોકલ્યા, કોંગ્રેસ વાળાને પકડાઈ જવા લાગ્યું એટલે હવે દારૂડિયાઓને મોકલે છે. એટલે આ આખા ષડયંત્ર કરનાર ભાજપ પાર્ટી છે. મને એ વસ્તુનું જરાક આશ્ચર્ય થાય છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં એને વિરોધ પક્ષોનો વિરોધ શું કામ કરવો પડે? અમે તો હજુ હમણાં રાજનીતિમાં આવ્યા, હમણાં ચૂંટણી જીત્યા, 4-6 મહિના નથી થયા, ત્યાં અમારો શું વિરોધ? 30 વર્ષથી સત્તામાં હોવા છતાંય જો ભાજપ પાર્ટીએ અમારો વિરોધ કરવો પડતો હોય તો એનો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીની 30 વર્ષની નિષ્ફળતા એને સ્વીકારી લીધી છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિનો વિકલ્પ બનવાની છે, એ પણ એને સમજાઈ ચૂક્યું છે. ગોપાલભાઈ, આ જૂતું ફેંકનાર વ્યક્તિ આવ્યો તો એમની કોઈ આમ આદમી પાર્ટીએ તપાસ કરી? કોણ છે, એમનો ઈરાદો બીજો શું હતો? અમે શું તપાસ કરીએ? તો પોલીસે તપાસ કરવાની હતી, પણ દરેક ઘટનાના અંતે પોલીસ કોઈ તપાસ નથી કરતા. જે વ્યક્તિ આમ આદમી પાર્ટીની કે કોઈ પણ પાર્ટીની સભામાં જઈને અરાજકતા ફેલાવે તો એની કમસે કમ તપાસ તો પોલીસે કરવી જ જોઈએ. વળી ગઈકાલે જે માણસ આવ્યો હતો, મને પાછળથી જાણવા મળ્યું, કેમ કે હું તો સ્ટેજ ઉપર હતો, મને પછી પાછળથી મીડિયા મિત્રો, પોલીસ મિત્રો અને અમારા કાર્યકર્તાઓ પાસેથી જાણવા મળ્યું કે ભાઈ છરો લઈને આવ્યો હતો અને સ્ટેજ તરફ આવતો હતો, લોકોએ રોકી લીધો. હવે છરા લઈને કોઈ માણસ સ્ટેજ તરફ આવે પાર્ટીની સભામાં અને પોલીસ એની તપાસ પણ ન કરે તો કઈ હદની તાનાશાહી અને કઈ હદનું આ બધું ષડયંત્ર ચાલતા છે, વિચારો. પોલીસની ફરજ હતી ને કે જામનગરમાં હુમલો કરનાર માણસને કોણે મોકલ્યો હતો, શું કામ આવ્યો હતો, એને કોઈ વ્યાજબી સમસ્યા હતી કે ખાલી ષડયંત્રના ભાગરૂપે આવ્યો હતો? ગાંધીધામમાં, જામનગરમાં, રાજકોટમાં, મોરબીમાં, માળિયામાં જેટલા લોકો અમારી સભામાં આવ્યા એ લોકો ષડયંત્રના ભાગરૂપે આવ્યા હતા કે એમને કોઈ વ્યાજબી ગુસ્સો, નારાજગી હતી, એમને કોઈએ મોકલ્યા હતા કે સ્વયંભૂ આવ્યા હતા? આ બાબતની તપાસ તો પોલીસે ક્યારે કરી નહીં, ક્યારે 151 કરી નહીં, ક્યારે કોઈની ઉપર કઈ તપાસ નહીં, સ્પેશિયલ ડાયરી એન્ટ્રી નહીં. આટલી બધી મહેરબાની કેમ? એ દર્શાવે છે કે આની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે. એવું બને કદાચ કાલ ગોપાલ ઇટાલિયાને કોઈ છરો મારી દે સ્ટેજ ઉપર, આવું બને. અને અમે તો ભગવાન ઉપર વિશ્વાસ રાખીને બેઠા છીએ, બાકી આમના ભરોસે રહી તો જિંદગી જીવાય એમ જ નથી. આજકાલ તો જૂતા ફેંકે છે, જૂતેથી જીવ નહીં ભરાય, સંતોષ નહીં થાય તો છરો મારશે કાલ મને. શું કરશો? પણ ગોપાલભાઈ, સવાલ એ છે કે ક્યાંક ભાજપને ખાલી સૌરાષ્ટ્રથી જ વાંધો છે? સભા તો સૌરાષ્ટ્રની સાથે સાથે આદિવાસી પટ્ટામાં પણ થાય છે. ફક્ત ગોપાલ ઇટાલિયાને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યો ને. ભાજપના આખા ગુજરાતના બુટલેગરો પ્રચારમાં આવ્યા હતા, આખા ગુજરાતના માફિયાઓ આવ્યા હતા, સાથે સાથે ધારાસભ્યો પણ આવ્યા હતા, સાથે સાથે બધા અનાજ માફિયાઓ અને તોડબાજો આવ્યા, એમની સાથે સાંસદો, આખી સરકાર આવી હતી ત્યાં. અને છતાંય ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે ગુસ્સો તો ગોપાલ ઇટાલિયા ઉપર છે કે આ શેનો જીતી ગયો, શા માટે જીતી ગયો? અમે એટલી બધી કોશિશ કરી છતાંય આને પબ્લિકે જીતાડ્યો, તો હવે અમે આને જ નહીં રહેવા દઈએ. મારા ઉપર ગુસ્સો છે એમને, ભાજપને. મુખ્યમંત્રી આવ્યા, પ્રદેશ પ્રમુખ આવ્યા, ગૃહમંત્રી આવ્યા, છતાંય પાછળ પબ્લિકે મને મત આપ્યા, તો એ વાતનો ગુસ્સો તો મારા ઉપર છે ને.
ગોપાલભાઈ, આમની પહેલા જ્યારે જામનગરમાં ઘટના બની હતી એ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી પોલીસે કરી હતી? બેન, કાર્યવાહી અને પોલીસ એ બે વિરોધાભાસી શબ્દો છે. આપણે ગુજરાતી ભાષામાં સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો ભણાવવામાં આવતા. એમ કાર્યવાહી અને પોલીસ એ ગુજરાતી ભાષાના બે વિરોધાર્થી શબ્દો છે. કાર્યવાહી હોય ત્યાં પોલીસ ન હોય, પોલીસ હોય ત્યાં કોઈ કાર્યવાહી ન હોય. આ ગુજરાતની વાસ્તવિકતા છે. અત્યારે જે આ વ્યક્તિનું એક નામ સામે આવ્યું છે, શબીર મીર, જે તમને મારવા માટે જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો, એ વ્યક્તિની સામે કઈ કાર્યવાહી ચાલુ છે? બેન, એને ભાજપની સરકાર મને એવું લાગે છે કે એવોર્ડ આપશે, ઇનામ આપશે. સરદાર ખુશ હુઆ, શાબાશી દેગા. શોલેના ફિલ્મમાં સરદાર ખુશ થતો ને, આવા ગુંડા લફંગાઓ કાંડ કરીને આવે ગામડામાં, ત્યાં સરદાર ખુશ થતો ને એમ કહેતો શાબાશી દેગા. એટલે જેણે કાલે આ કાંડને અંજામ આપ્યો છે એને ભાજપના સરદારો શાબાશી આપશે. હું તો એવું કહું છું કે આપો એને તાલુકાની ટિકિટ, એટલે એનું પાણી નીકળી જાય. બહુ કાંડ કરનારા લોકો ભાજપમાં ભર્યા છે, આપો તાલુકાની ટિકિટ. અને સૌથી મોટો પ્રશ્ન તો રિદ્ધિબેન એ છે ને, હિન્દુ મુસલમાનની વાત કરીને મત માંગનારા ભાજપ વાળા લોકોએ એક હિન્દુના છોકરા પર જૂતું ફેંકાવડાવ્યું ને, તો હારા લાગ્યા? ગોપાલ ઇટાલિયા હિન્દુનો દીકરો છે અને તમે જૂતા ફેંકાવડાવો છો એમના ઉપર. ગોપાલ ઇટાલિયાને મત આપનારા ગુજરાતના ખેડૂતો છે. ગુજરાતના ખેડૂતોએ જેને ધારાસભ્ય બનાવ્યો એની પાસે તમે અસલમ મીર પાસે જૂતા ફેંકાવડાવો, એ સારું લાગે છે? કયા મોટે હિન્દુ મુસલમાનની વાત કરે છે? કયા મોટે મત માગે છે? શરમ આવવી જોઈએ. અને એ મંચ ઉપર અમારા હાટી ક્ષત્રિય સમાજના પીઢ આગેવાન બચુબાપુ સિસોદિયા બેઠા હતા. આખા માળિયા તાલુકાનો નાનામાં નાનો બાળકે બચુબાપુને નામથી ઓળખે છે કે કેટલા સેવા પુરુષ છે. જનસંઘ બન્યું જે દિવસે, તે દિવસથી ભાજપ પાર્ટીમાં જે બચુબાપુ કામ કરતા હતા અને 18 વખત હાટી ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિના ચેરમેન રહ્યા હોય, નગરપાલિકાના ચેરમેન હોય, બીજા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો મંચ ઉપર બેઠા હતા, ખાસ ક્ષત્રિય સમાજના બેઠા હતા આગેવાનો. અને એ બધા હિન્દુ સમાજમાંથી આવતા ક્ષત્રિય પરંપરાના આગેવાનો બેઠા હોય અને ત્યાં તમે એક છોકરો મોકલીને જૂતા ફેંકાવડાવો અને પછી હિન્દુ મુસલમાનના નામે મત માગે ભાજપ, તો એ કેટલું વ્યાજબી છે? શરમ આવવી જોઈએ ભાજપના માણસોને આ ધંધા કરતા. ગોપાલભાઈ, એક સવાલ. તમે ગઈકાલે તમારા ભાષણમાં એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કેવી પેટર્ન બની ગઈ છે કે જેટલી હલકી કક્ષાના નેતા એમને સૌથી વધારે હોદ્દો આપવામાં આવે, કઈ રીતે? તો તમે મને એમ કહો, કયો બહુ સારો માણસ છે એટલે મોટા હોદ્દા ઉપર છે? કે બહુ સજ્જન, સેવાભાવી, નખશિક, પ્રમાણિક, દુનિયાભરની ડિગ્રીઓ લીધેલો અનુભવી માણસ છે છતાંય મોટો હોદ્દો છે, એક નામ બોલો ખાલી. તો કાલે જ હું એને મળવા જઈશ ને એને ચરણ સ્પર્શ કરી પગે લાગીશ. મારું નિવેદન એમ છે કે હલકામાં હલકો માણસ હોય એની પાસે મોટામાં મોટો હોદ્દો ભાજપમાં હોય છે. તો તમે મને સારા માણસનું નામ તો આપો કે આ સારામાં સારો ગુજરાતનો બેસ્ટ માણસ છે, જુઓ આ મંત્રી છે કે બોર્ડ નિગમનો ચેરમેન છે, બોલો નામ. હું એને પગે લાગીશ. સારા માણસને ચરણ સ્પર્શ કરવા મને કોઈ પાર્ટી આલી નહીં આવે. વાસ્તવિકતા તો બેન તમે હું આખું ગુજરાત જાણે જ છે કે જેટલો હલકો માણસ એટલો મોટો હોદ્દો, એ ભાજપની પરંપરા છે. આખા તાલુકાનો હલકો માણસ હોય એટલે તાલુકા મુદ્દા આપે, જિલ્લાનો હલકો માણસ હોય જિલ્લા મુદ્દા આપે, એનથી હલકો હોય ઉપર મુદ્દા આપે. આ તો ધંધો છે. અને એમાં ખોટું શું કીધું? યા તો તમે નામ આપો, હું ચરણ સ્પર્શ કરીશ બીજેપીનો કોઈ પણ એવો સારો સજ્જન, નક્ષિક, પ્રમાણિક, ઈમાનદાર, દેશપ્રેમી, સેવાભાવી, નિષ્ઠાવાન આવો કોઈ માણસ હોય તો આપણે એને પગે લાગશું. નથી બેન, કહેવા જે માંગીએ છે કે ક્યાં એક જમાનામાં અટલ બિહારી વાજપેયી સાહેબ જેવા, કેશુબાપા જેવા નખ શીખ પ્રમાણિક માણસો, ઋષિ જેવા માણસો, અને ક્યાં અત્યારે તમે જુઓ કોણ પ્રદેશ પ્રમુખ બને છે, કોણ કયા ખાતાના મંત્રી, જુઓ ખાલી. અને શું એમની આવડત છે, શું એમની લાયકાત છે, શું એમનો અનુભવ છે, જુઓ. એક જમાનામાં કેવા કેવા મંત્રીઓ બનતા હતા, ફકીરભાઈ વાઘેલા બનતા હતા, રાજા પટેલ બનતા હતા, ગોરધન ઝડફિયા બનતા હતા એક જમાનામાં મંત્રી. ટેલેન્ટેડ, ક્વોલિફાઈડ માણસો હતા, એનો વટ પડતો મંત્રીમંડળની અંદર, સરકારમાં, જનતામાં એનો આમ કાયદેસરનો વજન પડે એવા માણસો બનતા હતા મંત્રીઓ. આજ કેવા બને છે? ભાજપના કાર્યકર્તાઓને હસવું આવે એવા મંત્રીઓ, પણ એ જાહેરમાં હસી નથી શકતા એટલે ખાનગીમાં દાંત કાઢે છે. અને છતાં હજુ મારે ખુલાસો આપવાનો હું આવું હું કામ બોલ્યો? જગ જાહેર વસ્તુ છે બેન, ટ્રાન્સપરન્ટ છે, આર પાર દેખાય છે આ બધું, તોય ખુલાસો શાનો કરવાનો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કેવી તૈયારી ચાલે છે?
બેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો જનતાએ કરી રાખી છે. અમે તો તોય હજુ નાના પડી, પણ પબ્લિક રાહ જોઈને વાટ જોઈને બેઠી છે. ઓલો ધોકો હાથમાં લઈને કેમ બેઠા કે આવી ભેગો પાડી દેવું, એવી તૈયારીમાં પબ્લિક રાહ જોઈને બેઠી છે કે આવવા દો ચૂંટણી, ગોબા ઉપાડ લેવાના છે આ વખતે. અમે તો શું તૈયારી કરી, અમે નાના માણસો છીએ બેન, પાર્ટી અમારી નાની, અમારી બધાની ઉંમર નાની, અમારું આમ કે પૈસે ટકે કઈ અમે એવા કઈ અમીર માણસ, અમે બધી રીતે નાના માણસો છીએ. અમારી તૈયારી અમારા માપની છે, પણ પબ્લિક આ વખતે કમ્પ્લેટ રાહ જોઈને બેઠી છે. ફૂલ તૈયારી સાથે જનતા બેઠી છે. જનતાએ રણનીતિ ઘડી લીધી છે કે જેટલા ભાજપ વાળા આવે એટલા બધાને વ્યવસ્થિત રીતે વિસાવદર વાળી કરીને વિકેર કરવાનું છે. ફૂલ તૈયારીમાં જનતા બેઠી છે, આવવા જ દો ચૂંટણી. અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવે છે, કાર્યક્રમ શું છે? અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાતની જનતાને મળવા, ગુજરાતની જનતાના પ્રશ્નોને સાંભળવા અને ગુજરાતની જનતાની પસંદ કરેલી પાર્ટી આમ આદમી પાર્ટીની જે કઈ કામકાજ છે એની સમીક્ષા કરવા આવતા રહે છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 42 લાખ જેટલા લોકોએ આમ આદમી પાર્ટીનું બટન દબાવી અને સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા જનતાએ અમને આપી છે. એ 42 લાખ લોકો જેને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો, એ લોકો અને એ સિવાયના લોકો માટે આમ આદમી પાર્ટી શું કામ કરી રહી છે, શું કામ કરવું જોઈએ, આગળ જતા કેવી રીતે વધવું જોઈએ, એ માર્ગદર્શન આપવા આવે છે. એ લોકોના પ્રશ્નોને ઉઠાવવા માટે આવે છે. અને ગુજરાત સાથે હવે કેજરીવાલજીનો એક કાયમી નાતો બંધાયો છે, કેમ કે લોકોએ મત આપીને એક નાતો બનાવ્યો. અમે તો મત માગ્યા, પણ જનતાએ આપ્યા ન હોત તો એનાથી નક્કી થાત કે અમારો જનતા અમારી સાથે નાતો રાખવા ઈચ્છતી નથી. પણ જનતાએ 42 લાખ મત આપ્યા કેજરીવાલ સાહેબના નેતૃત્વમાં, ઈશુદાનભાઈના નેતૃત્વમાં, તો જનતાએ સ્પષ્ટ કર્યું કે જનતા અમારી સાથે નાતો રાખવા માંગે. તો જનતાએ જે નાતો સ્થાપ્યો છે એના ભાગરૂપે કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવે છે અને જનતાને સાંભળે છે. ગોપાલભાઈ, છેલ્લો સવાલ. રાજુ કરપડા અને પ્રવીણ રામ 110 દિવસથી વધારે જેલમાં છે. હવે ક્યાં મોડું થઈ રહ્યું છે? કારણ કે જ્યારે જામીનની વાત આવે દર વખતે એક નવી તારીખ આવીને ઊભી રહે છે. બેન, ભાજપની સરકાર છે એટલે કાયદાની અદાલતમાં તો તારીખો પડ્યા કરશે, પણ જનતાની અદાલત તારીખ નહીં પડે. જનતાની અદાલતમાં આ વખતે ચુકાદો આવવાનો છે હજળ-બમ. કોર્ટમાં તો વકીલ સરકારી હોય એ ભાજપ પ્રેરિત હોય, પોલીસ એ ભાજપ પ્રેરિત હોય, બધું ભાજપ પ્રેરિત હોય, એટલે ત્યાં તો એમની મનમાની ચાલે છે. અમારો સંઘર્ષનો સમય છે એટલે થોડીક વાર લાગશે, પણ જે દિવસે આ ચુકાદો જનતાની અદાલતમાં આવશે ને તે દિવસે ભાજપના મોતિયા મરી જવાના છે. કેમ કે ત્યાં એમના સરકારી વકીલ નહીં હોય, ત્યાં એમની સરકારી પોલીસ નહીં હોય, ત્યાં જનતા સ્વયં ન્યાયાધીશ બની બેઠી છે. અને જનતાની અદાલતનો એકવાર ચુકાદો આવે પછી જોજો ભાજપ વાળાના મોઢા કેટલા રૂપાળા દેખાય છે. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.